હવે તમે વિચારતા હશો કે આ ઘરે કેમ હેલ્મેટ પહેરીને બેઠો. હવે પહેલાં તો હું હેલ્મેટ કાઢી નાખું. આ હેલ્મેટથી મને ઘરે આટલો મુંજારો થાય છે. તો તમે વિચાર કરો કે હાઈવે ઉપર તડકો પડતો હોય, આ તે સિગ્નલ બંધ હોય તો સિગ્નલ ઉપર કેટલીક તકલીફ પડતી હોય એ તમે વિચારી શકો. હવે આપણે અમુક કોક માણસને શ્વાસની તકલીફ હોય તો એ હેલ્મેટ કઈ રીતના પહેરી શકે? તમે વિચારો, તમે હેલ્મેટ કઈ રીતના પહેરી શકે? એટલે આ બધું અત્યારે ગોપાલ ઇટાલિયા અત્યારે રાજકોટમાં અત્યારે ભાજપવાળાને ખબર છે કે હવે આપણું હાલવાનું નથી, આ ભ્રષ્ટાચાર હવે નથી હાલવાનું. એટલે ભ્રષ્ટાચાર અત્યારે 2027 સુધી જેટલું થાય એટલું આ ભાજપવાળા કરવા માંગે. એટલે મારો મેસેજ એટલો જ છે કે આ ભાજપવાળાનો હવે ઘડો ભરાઈ ગયો. ભાજપવાળાનો ઘડો ભરાઈ ગયો છે. એટલે એને જેટલી આવક થાય, જેટલી કમાણી 2027 સુધી થાય એટલી કરવા માંગે. અને ભોગવવાનું આપણે, કારણ કે આપણે ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરવા માંગીએ. કારણ કે ગોપાલ ઇટાલિયા સિવાય આ ભાજપવાળા કાંઈ વિકાસ જ નથી કરી ગયા અને કરશે નહીં. હા, કદાચ આપણે આવનારની હાથ પેઢી આવી જાય ને, આવીને વહી જશે ને તોય ભાજપવાળા કાંઈ વિકાસ નહીં કરી શકે. એટલે આપણે જ સમજવાનું છે. અને આ હેલ્મેટનો કાયદો કાઢો. તમારા કમાવાના ધંધા જે કરતા હોય ને એ 2 નંબરમાં કરો. જે દારૂ વેચો હોય ને બધું કરો ને એમાં કરો, આમાં નહીં. અને આ પબ્લિક જાગૃત છે. અત્યારના સમયે આ પબ્લિક જાગૃત છે એટલું તમે સમજો. અને આ હેલ્મેટનો કાયદો કાઢો. આ કાંઈ હાલવાનું નથી. આની પહેલાં હેલ્મેટનો કાયદો એકવાર નીકળ્યો હતો ત્યારે નહોતું હાલ્યું, તો હવે તો હાવ નહીં હાલે. બરાબર? એટલે તમે જે હેલ્મેટનો કાયદો કાઢ્યો છે ને, આ તમારા કમાવાના ધંધા બંધ કરી દો. અમારી સેફટી અમને ખબર છે. અમારે માથામાં પહેરવું નહીં, અમને ખબર હોય. અને રાજકોટ સિટીમાં કાંઈ હેલ્મેટ પહેરવાનો એવું બધું જરૂરી છે? અમદાવાદમાં જેટલી સ્પીડમાં હોન્ડા હાલે છે ને, 2 વ્હીલર જેટલું અમદાવાદમાં સ્પીડમાં હાલે ને એટલું રાજકોટમાં નથી હાલતું. અને માનો કે હાલો હેલ્મેટ પહેરીને ક્યાંક એક્સિડન્ટ થયું ને ગળું કપાઈ ગયું, જવાબદાર કોણ? તમે લઈશો જવાબદારી? એટલે આ તમે આ ન કરવાના ધંધા કરવામાં તમારા આ જે ભ્રષ્ટાચાર અત્યારે ઉઘાડા થવા માંડ્યા છે અને ઉઘાડા થયા છે ને એના બદલ આ જેટલી કમાણી થાય ને એટલી કમાણી કરવાનું હવે બંધ કરી દો, હું એમ કહું. અને ભાજપવાળાનું હું ચોખ્ખું જ કહું, આ કાયદો હાલશે જ નહીં. અત્યારે પબ્લિક હેરાન થાય ને, તમારે જે કાયદા કરવાના પહેલાં રોડ રસ્તાના ખાડા બૂરો, પછી તમારા પેટના ખાડા બૂરજો. આ જે કરવાના ન કરવાના ધંધા કરવામાં આ હેલ્મેટના નામે આ જે તમે ભાજપવાળાએ જે પોલીસવાળાને કાયદા આપ્યા છે ને કે 200-500ના તોડ કરો, એ તોડ બંધ કરો. બોલો, આખો દી સવારથી માંડીને સાંજ સુધી કામે ગયો હોય ને મજૂરી, કાળી મજૂરી કરતો હોય, માંડ 500 કમાણો હોય, એમાંથી 300 રૂપિયા હું આ ભાજપના દલાલને આપવાના? ટાંકનું લઈને ટાંકનું ખાતું હોય એ હું 300 તમને આપીએ? એટલે મારો આ હેલ્મેટના કાયદામાં મંજૂરી નથી અને હું પહેરવાનું નથી. હા, જ્યાં હું ભેગો થાઉં ને તમને ખુલ્લી ચેલેન્જ છે. જે કાયદેસર થતું એ કરજો. બાકી 200-500ના તોડ કરવો ને, 200-500ના તોડ કરો ને કરજો. બાકી આ રહેવા દીજો, હવે નથી કરવાનું કાંઈ. બસ રાજકોટ સિટીની પબ્લિકને મારો આટલો જ સંદેશ છે કે બધા એક થાવ અને જ્યાં આવીને નાકાબંધી કરી દો. પોલીસવાળા જેમ નાકાબંધી કરે ને એમ નાકાબંધી કરી દો. રોડ બંધ કરી દો, રોડ બંધ કરી દો. જેવા કે આ હેલ્મેટના કાયદા માટે ઊભા રહ્યા ને જોવું હોય. અને હું આ તમારો ભાઈ તમારી હારે. બસ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.